પહેલી ફેબ્રુઆરીએ ભારતનું બજેટ આવી રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશો પોતાના અબજો ડોલર ક્યાં વાપરે છે? ચાલો જાણીએ. દુનિયાનું સૌથી મોટું બજેટ અમેરિકાનું છે. તેમનો સૌથી મોટો ખર્ચ સંરક્ષણ એટલે કે ડિફેન્સ અને સોશિયલ સિક્યુરિટીમાં જાય છે. પણ ચોંકાવનારી વાત એ છે કે હવે તેમનું દેવું એટલું વધ્યું છે કે વ્યાજ ભરવામાં જ અડધું બજેટ વપરાઈ જાય છે. બીજી તરફ ચીન છે. ચીનનું $4 ટ્રિલિયન બજેટ રોડ રસ્તા નહીં પરંતુ AI, ચિપ્સ અને ગ્રીન એનર્જી પર કેન્દ્રિત છે. તેઓ ટેકનોલોજીના જોરે અમેરિકાને પછાડવા માંગે છે. જાપાનનું બજેટ 2 મોરચે લડે છે. એક રક્ષા અને બીજું વૃદ્ધ થતી વસ્તી માટેની પેન્શન સેવાઓ. જર્મની વળી દેવું કરવામાં જ નથી માનતું. તેમનું પૂરું ધ્યાન રશિયા-યુક્રેન યુદ્ધને લીધે પોતાની સેના આધુનિક કરવા પર છે. બ્રિટન હેલ્થ સેક્ટર પાછળ અબજો રૂપિયા ખર્ચે છે. ભારત માટે અહીં મોટો પાઠ છે. આપણે ચીન પાસેથી ટેક આત્મનિર્ભરતા અને અમેરિકા, જાપાન પાસેથી દેવું નિયંત્રણમાં રાખવાની કળા શીખવી પડશે. બજેટ માત્ર ખેડૂત કે ટેક્સ સ્લેબ પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારત ક્યાં ઊભું રહેશે તેનું વિઝન પણ હોવું જોઈએ. તમને શું લાગે છે, ભારતે કયા સેક્ટર પર સૌથી વધુ ખર્ચ કરવો જોઈએ? ડિફેન્સ, હેલ્થ કે એજ્યુકેશન? કમેન્ટમાં જણાવો. અને બજેટ્સ અપડેટ માટે જોતા રહો સંદેશ ડિજિટલ.